જે પ્રમાણે તમે અહીંયા ભીડ જોશો ને આપણે 15-20 જણા ખાવા માટે ઊભા છે. શું નામ તમારું? દર્શનભાઈ. 11 મહિના થયા. 11 મહિના થયા. અને શું શું વસ્તુ આપો છો? આલુ પૂરી, ખાવસા અને ચીઝ પાપડી 3 આઈટમ રાખી. આલુ પૂરી, ખાવસા અને ચીઝ પાપડી. હા, બધી પાપડી. હા, પાપડી છે. તમે પ્રોપર અમદાવાદના કે સુરતના છે? હું પ્રોપર અમદાવાદ શીખવા માટે સુરત ગયો. શીખવા માટે સુરત ગયા હતા? હા. અચ્છા. લોકો સ્કૂલ ને કોલેજ ને ડિગ્રી કરવા માટે બહારગામ જાય, તમે ધંધો શીખવા માટે સુરત ગયા હતા ભાઈ. ફેમસ આઈટમ ત્યાંની હોય ત્યાં જવું પડે આટલી ને. વસ્તુ તો એ જ છે ને શીખવાનું. જો આ નૂડલ્સ આવશે. આ નૂડલ્સ એના ઉપર આ બોઇલ કરેલા બોઇલ કરેલા ખાલી. ત્યાં છે શેજવાન ચટણી. શેજવાન ચટણી. અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ ખાવસા ટ્રાય કરેલા છે. બધી જગ્યાએ અલગ અલગ ટેસ્ટ મળે છે. આ લસણની ચટણી છે. અહીંયા લસણની ચટણી આવી ગઈ. આ છે ખાવસાનો મસાલો આવે. ખાવસાનો મસાલો. કોઈ નામ હોય એનું ક્યાં? ના ના, ખાલી લીંબુ આવશે. એની ઉપર આવે લીલી ડુંગળી. લીલી ડુંગળી. અને આવે ફ્રાય કરેલું લસણ આવે. ફ્રાય કરેલું લસણ. અચ્છા. આ કઈ નાખતા જોયું નથી આપણે. અને આ છે આપણે જોડે કોકોનટનું સૂપ. એકદમ નેચરલ આવે. તો કોકોનટમાંથી નથી બને. હા. અરે વાહ. આમાં જ કોઈ વેરિએશન આવે બીજું કે? ના, કોકોનટનું સૂપ જ આવે ખાલી ઓનલી. નહીં, આ ખાવસા અને પછી બીજા કઈ ખાવસા કીધા તમે? ચીઝ આવે ઉપરથી. અચ્છા, એક ચીઝ ખાવસા અને આ સાદા ખાવસા. સાદા ખાવસા, ચીઝ ખાવસા. તીખો ટેસ્ટ બનાવો છો કે કઈ રીતના કરો છો? તીખું કરવું હોય તો તમારે 12 ચટણી મળી જશે તમને. એમાં તમારે 12 તીખો થઈ જશે. અને શું ભાવ છે આનો? સાદાના 40, ચીઝ વાળાના 60. લો, બે ખાવસા. 40 ને ચીઝના 60. જો ભાઈ જે પ્રમાણે તમે અહીંયા ભીડ જોશો ને આપણે 15-20 જણા ખાવા માટે ઊભા છે. આ છે ચીઝ પાપડી આવશે. ચીઝ પાપડી. અચ્છા. આ એક નવું ઇનોવેશન જેવું છે. હા હા, મને ખબર છે, કરી આપો. આપણે ચીઝ પાપડી થઈ જાય એટલે કરી દો. એટલે સુરતમાં આપણે જ્યાં જ્યાં ખાવસા, આલુ પૂરી બધી વસ્તુ ખાધી ત્યાં ક્યાં આપણે ચીઝ પાપડી નથી જોઈ. અચ્છા. લસણની ચટણી આવશે. લસણની ચટણી આવી ગઈ. મસાલો આવે. લીંબુ આવશે. લીંબુ આવી ગયું. અને ડુંગળી આવે. ડુંગળી આવી ગઈ. એના ઉપરથી આવશે આપણે ચીઝ આવશે. અને ચીઝ બી આપણે અમૂલનું ચીઝ વાપરવાનું. અમૂલનું છે એમ ને? ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ નહીં કોઈ દિવસ. 10 રૂપિયા વધારે ભલે લઈ લેવાના પણ ક્વોલિટીમાં સારી કોમ્પ્રોમાઇઝ જવી નહીં જોઈએ. કરવાનું. તો પપ્પા પાપડી કાઢજો. હા, બીજું ચીઝ. આ તમારું પોતાનું ઇનોવેશન છે ને? આ બધું પોતાનું છે. આવું આપણે કઈ જોયું નથી. ભેળ ટેસ્ટ થઈ જાય પણ બાકી અલગ જ વસ્તુ. અમારો 4 થી 9 વાગ્યાનો ટાઈમિંગ. સાંજે 4 થી 9 ડેઈલી. અચ્છા. અને એડ્રેસ એકવાર કહી દો ને. એડ્રેસ છે આપણે લીલીવાડી પાસે ગુરુકુળ રોડ, કેસર એમ્પાયરની સામે. ઓકે. નિકોલ, અમદાવાદ. નિકોલ.